હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ ગુજરાતી બુક સ્ટડી. આજે આપણે જોઈશું આ વિડીયોમાં ધોરણ 12ના ગુજરાતી પાઠ્યપુસ્તકનો પાઠ 10મો, જે પાઠનું નામ છે જળનગરી વેનિસ. આ પાઠના લેખિકાનું નામ મૃદુલાબેન પ્રવીણભાઈ મહેતા છે. તેમનો જન્મ 25/12/1934 થયો હતો. તેમનું જન્મસ્થળ પૂર્વ આફ્રિકામાં છે અને તેમનું અવસાન 11/8/1987 થયું હતું. હવે આપણે જાણીએ આ પાઠનો પરિચય. લેખિકાનું નામ તો મેં તમને પહેલાં જ કહી દીધું, પૂરું નામ કે મૃદુલાબેન પ્રવીણચંદ્ર મહેતા છે. લેખિકાના પિતા એક શિક્ષક હતા અને લેખિકા 1995માં ભારત આવ્યા હતા. તો હવે જો તમને પાઠના નામ ઉપરથી ખબર પડી જ જતી હશે, જળનગરી વેનિસ એટલે આ પાઠ ઇટાલિયનના વેનિસ શહેરના ભૌગોલિક સ્થાન અને વિસ્તારનું અહીંયા કને વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે આ પાઠ એક શહેરનું નામ છે, જળનગરી વેનિસ. તો આખા પાઠમાં કહેવામાં આવ્યું છે કે જળનગરી વેનિસમાં શું છે, ત્યાંની ખાસિયત શું છે, ત્યાંથી લોકો આવે છે, જાય છે પ્રવાસ માટે, ત્યાંના પછી પ્રવાસના સ્થાનના ઘણા અલગ અલગ શહેર વિશે વાત કરવામાં આવી છે. તો આપણે પણ જોઈએ કે આ પાઠમાં જળનગરી વેનિસ વિશે શું કહેવામાં આવ્યું છે. પ્રસ્તુત પ્રવાસ નિબંધમાં વેનિસના ભૌગોલિક સ્થાન વિસ્તારનું રોચક વર્ણન તાજગી પ્રેરે તેવું છે. ત્યાંના સાયકલ, સ્કૂટર, મોટર જેવા સ્થળ વાહનોને સ્થાને સ્ટીમ લોન્ચ, મોટરબોટને સવિશેષ તો કલામય ગંડોલા, નાની જળહોળી જેવા જળવાહનોની જ બોલબાલા લેખિકાને સ્પર્શી ગઈ છે. ગંડોલા, ગ્રાન્ડ કેનાલ, રિયાલ્ટો બ્રિજનું અદ્ભુત, આહલાદક, રમણીય, સ્ફૂર્તિદાયક વર્ણન કોઈપણ વાચક માટે મન ભરી બની રહે છે. આ જે મેં તમને નામ કીધા ને, ગંડોલા, ગ્રાન્ડ કેનાલ, રિયાલ્ટો બ્રિજ, આહલાદક, રમણીય, આ બધું ત્યાંની જગ્યાના નામ છે, તો તમારે તે યાદ રાખવાના છે. હવે આગળ જોઈએ શું છે. જે ઇટાલીના પ્રાણસમી અપારસભર સ્થાપત્યથી મઢેલી આ જળનગરી વેનિસ કેવળ સ્થપતિ રસિકની જ નહીં, કિંતુ પાઠકની પણ પ્રિયતમ બની છે. એનો અર્થ અહીં એમ થાય છે કે આ જે જળનગરી વેનિસ છે ને, તે ખાલી ફક્ત રસિકની જ નથી, પરંતુ ત્યાંના પાઠકની પણ પ્રિયમતા છે, એટલે પ્યારી છે. પરમ યાત્રા પ્રેમી રસિકા શિક્ષિણા લેખિકાનું સૂક્ષ્મ નિરીક્ષણ અત્યંત ભાવ સમૃદ્ધ અને અનુભવ સમૃદ્ધ બન્યું છે. એટલે આ જળનગરી વેનિસથી ત્યાંથી લોકોને ભાવ પ્રગટ થાય છે અને તેમનો તે અનુભવ પ્રગટ કરે છે આ પાઠ દ્વારા. જે આ પાઠ પ્રવાસ નિબંધની આગવી વિશિષ્ટ મુદ્રા ઉપસાવે છે. અંગ્રેજી ભાષા સાહિત્યની અપાર પ્રીતિએ લેખિકાનો યુરોપીય સ્થાપત્ય અને કલા સાહિત્યના અભ્યાસથી રસાયેલો જીવનભર સર્વત્ર પરમારાત ફેલાવે છે, જેની સાહેદી ઓથેલોના વીર નાયક અમર પ્રેમીના ચોડદુક નિરૂપણમાંથી પામી શકાય છે. પરભાષાના પ્રભાવમાં આવીને સ્વભાષાની ઘોર ખોદનારા એવા આપણા સૌ સાથે લેખિકાની અંગ્રેજી ભાભીના તાતાતીર જેવા આકરા અનુભૂત વેણને મૂલ્યની સાથે સાથે સમગ્ર યુરોપીય પ્રજા માનસની ભાષા પ્રીતિની અચૂક નોંધ લેવી ઘટે તેમ છે. આ એક પ્રવાસ નિબંધ છે. પ્રવાસ એટલે તો બધાને ખબર જ છે, પિકનિક થાય. તો પિકનિકમાં જઈને જે ત્યાંથી આપણે જોયું હોય કે ત્યાં શું છે, શું નથી, તે બધું અહીંયા આ પાઠમાં નોંધ કરવામાં આવી છે, એટલે કે લખવામાં આવ્યું છે. તો આ પ્રવાસ નિબંધમાં ઇટાલિયનના વેનિસ શહેરના ભૌગોલિક સ્થાન અને વિસ્તારનું આબેહૂબ તથા તાજગીપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે, જે મેં તમને અત્યારે કહ્યું. વેનિસનો જળ વ્યવહાર અને ખાસ કરીને નાની નાની જળહોળીની બોલબાલા લેખિકાને સ્પર્શી જાય છે. એટલે કે વેનિસ જે નગરી છે
ત્યાંનો જળ વ્યવહાર એટલે કે પાણીની સાથેની આકર્ષિકતા અને હોડીની બોલબાલા એટલે કે ત્યાંની હોડીનો અવાજ લેખિકાને સ્પર્શી જાય છે, અડી જાય છે કે ત્યાંનું જે વાતાવરણ છે તે કેવું છે. લેખિકાનું સૂક્ષ્મ નિરીક્ષણ અત્યંત પ્રશંસાપાત્ર છે. સાહિત્યની અપાર પ્રીતિને કારણે લેખિકાને યુરોપીય સ્થાપત્ય અને કલા સાહિત્યના વર્ણનમાં પ્રાણ પૂર્યો છે. યુરોપીય પ્રજાના માનસ અને સ્વભાષા પ્રીતિની ઝલક અહીં નજરે પડે છે. પરભાષાના પ્રભાવમાં આપણે ઘણી વખત આપણી માતૃભાષાને અન્યાય કરી બેસીએ છીએ, એ લેખિકાએ કટાક્ષ દ્વારા સમજાવ્યું છે. તો હવે હું તમને આ જળનગરી વેનિસ વિશે કહું છું, ત્યાંની ખાસિયતો કહું છું કે તેનામાં શું છે. તો આ પાઠમાં તો હવે કંઈ ખાસ કીધેલું નથી, ખાલી બસ આ પાઠમાં એને જળનગરી વેનિસ ત્યાંની જગ્યા જે છે ને એના વિશે ખાલી એને સમજાવવામાં આવ્યું છે કે ત્યાં શું શું છે એમ. તો આ પાઠ એટલો ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, તો એટલું કાંઈ ટેન્શન ના રહે. તો એક્ઝામ્સમાં પણ આ એટલું બધું કંઈ ખાસ આવશે નહીં પાઠમાંથી ક્વેશ્ચન આન્સર કે કાંઈ પણ. તો બસ હું તમને ખાલી ટૂંકમાં જ કહું છું કે આ પાઠની ત્યાંની ખાસિયતો શું શું છે, ત્યાં શું શું જોવા જેવું છે એ જ કહું છું બસ. જુઓ, જળનગરી વેનિસમાં 114 એટલે કે 114 ટાપુઓમાં વસેલી વેનિસ નગરી અત્યંત મોહક છે એટલે કે સુંદર છે. વાહન વ્યવહાર તરીકે ગંડોલા મુખ્ય છે. ત્યાંના વાહન માટે જે ગંડોલા છે તે મુખ્ય છે. અને ગંડોલા એટલે કે સાંકડી પણ સુંદર ઘાટની કલામય હોડીઓ છે. ગંડોલાને શું કહેવામાં આવે છે ત્યાંથી, તો કે સાંકડી એટલે કે નાનકડી પણ સુંદર ઘાટની એટલે કે સુંદર બનાવેલી કલામય હોડીઓ છે. કલાથી બનાવેલી આ હોડીઓ છે તેને ગંડોલા કહ્યું છે. એટલે ગંડોલા ત્યાંથી એને આવવા જવા માટેનો મેઇન જે કહેવામાં આવે ને વાહન છે એ છે, વ્હીકલ છે ત્યાંનું. ગંડોલાના નાવિકો અંતરને ઓગાળી દેવું સંગીત વહાવે છે, જાણે વૃંદાવનમાં વાગતી વેણીનો નાદ. રાત્રે વિવિધ રંગોની લાઇટના પ્રકાશનું પ્રતિબિંબ ગ્રાન્ડ કેનાલને મુગ્ધ અને નયનરમ્ય બનાવે છે. વેનિસની કેળે સોંપતી ઘૂઘરીયાળા કંદોરા સમી આ કેનાલ રાત્રે સાતસરા હારની જેમ શોભી ઉઠે છે. તેની આ શોભા સાથે રેલાતા સંગીતના સૂરો ઇન્દ્રલોકની યાદ આપે છે. પ્રભાતના સુવર્ણ કિરણોથી વેનિસ સુવર્ણ નગરી જેવી ઝળહળી ઉઠે છે. સમુદ્ર પર રેલાતો સૂર્યપ્રકાશ, નાના મોટા મોજાઓ પરથી સરકતી હોડીઓ અને હવાની ગુલાબી તાજગી અંતર્મનને તરોતાજા બનાવે છે. ઘાટ વૃક્ષો પર પડતા સૂર્યપ્રકાશની રોશની સુવર્ણ રજ જેવી લાગે છે. આમ સમુદ્ર પરની આહલાદક અને સ્ફૂર્તિદાયક સફર માર્કો પોલોનું સ્મરણ કરાવે છે. વેનિસ શહેર તેની ભૌગોલિક સીમા, જળમાર્ગો અને સૌંદર્યમાં અનુપમ છે. તેની સાથે સાથે તેના સ્થાપત્ય કલાના અત્યંત સુંદર અને અદ્ભુત નમૂનાની ભરપૂર છે. એક જુઓ અને એક ભૂલો એટલે જ રસ્કિન જેવા સ્થાપત્ય કલાના નિષ્ણાંતે ત્યાં વર્ષો ગાળી વેનિસની આ કળા પર અભ્યાસપૂર્ણ ગ્રંથ લખ્યો છે. જગતને ભૂલી ગયો હોય તેમ રસ્કિનને વર્ષો વેનિસની સ્થાપત્ય કલા પાછળ ગાળેલા આપણે રસ્કિનને અન્ટુ ધીસ લાસ્ટથી વધારે ઓળખીએ છીએ. એટલે કે આનામાં જે રસ્કિને ત્યાંની કળાનું મતલબ કે જેમ કે ગંડોલા છે એવી રીતે ત્યાંની ઘણી અલગ અલગ કલામય એમને કરી છે, એટલે તેમને બધા ઓળખી રહ્યા છે. આટલા બધા વર્ષથી તેમણે ત્યાં વિતાવ્યા છે ખાલી આ જળનગરી વેનિસ માટે, તો તેમને બધા અન્ટુ ધીસ લાસ્ટ તરીકે વધારે ઓળખે છે એમ કીધું છે. જો મેં તમને જળનગરી વેનિસ વિશે તો કહી દીધું, પરંતુ આપણે એને થોડા આ પાઠના પ્રશ્નના જવાબ જોઈ લઈ, જેથી તમને વધારે આઈડિયા આવશે કે આ પાઠમાં શું કીધું છે. તો હું તમને સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ બધા જ કહીશ, પ્રશ્ન પહેલો પણ પ્રશ્ન બીજો પણ. તો હવે આપણે શરૂ કરીએ આ પાઠનું સ્વાધ્યાય. જે છે પ્રશ્ન પહેલો, એક એક વાક્યમાં ઉત્તર લખો. ધ્યાનથી સાંભળજો, હું ક્વેશ્ચન્સ ટેક્સ્ટબુકમાંથી રીડ કરતી જાઉં છું અને આન્સર મેં તમને અહીં આપેલા છે, તો તમે જોડે જોડે જોતા જજો. પ્રશ્ન પહેલો છે,
વેનિસની મોહકતા શેમાં છે, એટલે કે વેનિસની સુંદરતા શેમાં છે? તો તેનો જવાબ છે વેનિસની મોહકતા એડ્રિયાટિક સમુદ્રના 114 ટાપુમાં વસેલું હોવાને કારણે છે. ત્યારબાદ પ્રશ્ન બીજો, ગંડોલા શું છે? એ તો મેં તમને જ્યારે આ પાઠ સમજાવ્યો ત્યારે પણ કીધું, તો બી ફરીથી બોલી દઉં છું. તેનો જવાબ છે ગંડોરા એટલે સાંકડી પણ સુંદર ઘાટની કલામય હોડીઓ. પ્રશ્ન ત્રીજો, ઇટાલિયન ભાષામાં ચોકને શું કહે છે? તેનો જવાબ છે ઇટાલિયન ભાષામાં ચોકને પિયાઝા કહે છે. આ જે નામ છે ને યાદ રાખજો, પિયાઝા એટલે ઇટાલિયન નામનું ત્યાં ચોક છે ને તેને પિયાઝા કહેવાય છે ઇટાલિયન ભાષામાં. પ્રશ્ન ચોથો, વેનિસ કોની પ્રણય ભૂમિ તરીકે પ્રખ્યાત છે? તો તેનો જવાબ છે વેનિસ ડેસ્ડેમોના અને શેક્સપિયરની પ્રણય ભૂમિ તરીકે પ્રખ્યાત છે. આ બે નામ છે, ડેસ્ડેમોના અને શેક્સપિયર, તો ત્યાંની પ્રણય ભૂમિ તરીકે પ્રખ્યાત છે વેનિસ. પ્રશ્ન પાંચમો, વેનિસનો સુપ્રસિદ્ધ ચોક કયો છે? તો તેનો જવાબ છે વેનિસનો સુપ્રસિદ્ધ ચોક સાન માર્કો પિયાઝા છે. જો તમે એને કન્ફ્યુઝ ના થતા, કેમ કે જો પ્રશ્ન થર્ડમાં શું કીધું છે કે ઇટાલિયન ભાષામાં ચોકને શું કહે છે, તો તેનો જવાબ છે ઇટાલિયન ભાષામાં ચોકને પિયાઝા કહે છે. પણ જો પ્રશ્ન પાંચમાં શું કીધું છે, ધ્યાનથી જોજો, વેનિસનો સુપ્રસિદ્ધ ચોક કયો છે? તો વેનિસનો સુપ્રસિદ્ધ ચોક સાન માર્કો પિયાઝા છે એમ કીધું છે. તો તમે એમાં કન્ફ્યુઝ ન થતા ધ્યાનથી જોઈ લેજો એકવાર કે આમાં ઇટાલિયન ભાષામાં ચોકને પિયાઝા કહ્યું છે અને અહીંયા વેનિસનો સુપ્રસિદ્ધ એટલે કે ફેમસ ચોકનું નામ કીધું છે, તો કે સાન માર્કો પિયાઝા છે. તો આ આપણે જોયા પ્રશ્ન પહેલાંના પ્રશ્નના જવાબ. તો હવે આપણે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્ન બીજાના પ્રશ્નના જવાબ. સોરી, અહીંયા 4th ને 5th આન્સર અહીંયા મેં આપ્યો છે, તો તમે એકવાર જોઈ લેજો. પ્રશ્ન બીજો છે, પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. તો તેનો પ્રશ્ન પહેલો છે, યુરોપમાં સ્થાપત્ય કલાના સ્વામી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ છે વેનિસ શહેર તેની ભૌગોલિક સીમા, જળમાર્ગો અને સૌંદર્યમાં અનુપમ છે. તેની સાથે સાથે તેના સ્થાપત્ય કલાના અત્યંત સુંદર અને અદ્ભુત નમૂનાથી ભરપૂર છે. એક જુઓ અને એક ભૂલો એટલે જ રસ્કિન જેવા સ્થાપત્ય કલાના નિષ્ણાંતે ત્યાં વર્ષો ગાળી વેનિસની આ કળા પર અભ્યાસપૂર્ણ ગ્રંથ લખ્યો છે. જગતને ભૂલી ગયો હોય તેમ રસ્કિને વર્ષો વેનિસની સ્થાપત્ય કલા પાછળ ગાળેલા. આપણે રસ્કિનને અનટુ ધીસ લાસ્ટથી વધારે ઓળખીએ છીએ, પણ યુરોપ એને સ્થાપત્ય કલાના સ્વામી તરીકે ઓળખે છે. ત્યારબાદ પ્રશ્ન બીજો છે, વેનિસમાં કયા કયા રમણીય સ્થાનો છે? તો તેનો જવાબ છે 114 ટાપુઓમાં વસેલી વેનિસ નગરી અત્યંત મોહક છે. વાહન વ્યવહાર તરીકે ગંડોલા મુખ્ય છે. ગંડોલાના નાવિકો અંતરને ઓગાળી દે એવું સંગીત વહાવે છે, જાણે વૃંદાવનમાં વાગતી વેણીનો નાદ. રાત્રે વિવિધ રંગોની લાઇટના પ્રકાશનું પ્રતિબિંબ ગ્રાન્ડ કેનાલને મુગ્ધ અને નયનરમ્ય બનાવે છે. વેનિસની કેડે શોભતી ઘૂઘરીયાળા કંદોરા સમીરના આ કેનાલ રાત્રે સાતસરા હારની જેમ શોભી ઉઠે છે. તેની આ શોભા સાથે રેલાતા સંગીતના સૂરો ઇન્દ્રલોકની યાદ આપે છે. પ્રભાતના સુવર્ણ કિરણોથી વેનિસ સુવર્ણ નગરી જેવી ઝળહળી ઉઠે છે. સમુદ્ર પર રેલાતો સૂર્યપ્રકાશ, નાના મોટા મોજાઓ પરથી સરકતી હોડીઓ અને હવાની ગુલાબી તાજગી આંતરમનને તરોતાજા બનાવે છે. ગાઢ વૃક્ષો પર પડતા સૂર્યપ્રકાશની રોશની સુવર્ણ રજ જેવી લાગે છે. આમ સમુદ્ર આહલાદક અને સ્ફૂર્તિદાયક સફર માર્કો પોલોનું સ્મરણ કરાવે છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે, પ્રશ્ન ત્રીજો, લેખિકાએ વેનિસમાં શી મુશ્કેલી અનુભવી? તો તેનો જવાબ છે યુરોપનો મોટા ભાગનો પ્રવાસ ભાઈ સાથે કરેલો, પણ વેનિસનો પ્રવાસ અમે એકલાય કરેલો. જે હોટેલમાં રાત રોકાવાની વ્યવસ્થા કરેલી
તેના માલિકને અંગ્રેજીનો આંકડોય ન આવડે અને અમે ઇટાલિયન ન સમજીએ, તેથી અજાણ્યા દેશમાં ભાષાની ઠીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સામાન્ય રીતે હોટેલમાં પાસપોર્ટ જોવા માગે અને પછી પાછો આપી દે, પણ હોટેલ માલિકે ટેબલના ખાનામાં મૂકી દીધો. હોટેલની રકમ ભરી હતી, એની રસીદ પણ લઈ લીધી. અમે પાસપોર્ટ પાછો આપવાની માંગણી કરી. એણે કંઈક કહ્યું, અમે ન સમજી શક્યા. અજાણ્યા દેશમાં અમે નિરાધાર બની ગયા. દુર્ભાગ્યે હોટેલ ખૂણામાં હતી. અમે પ્રદર્શનનું અને તેના નામના તોરણનું નિશાન રાખીને ગ્રાન્ડ કેનાલનું સૌંદર્ય જોવા નીકળ્યા. મોડી રાત્રે પાછા ફરતી વખતે ઘણું ચાલ્યા છતાં નિશાન ન મળ્યું. પછી ખબર પડી કે પ્રદર્શન ઉઠવાઈ ગયું હતું. અમે ખૂબ રખડ્યા, અનેકને વિનાવ્યા, ખૂબ મૂંઝાયા, કાંઈ સૂઝે નહીં. અતિશય ઠંડી, હવે શું કરવું એની સમજ ન પડે. આખરે એક બહેને કાગળ પર લીટીઓ દોરીને અમને થોડું સમજાવ્યું. થોડું સમજ્યા અને આગળ વધ્યા. હોટેલ પાસે આવીને એક ભાઈને પૂછ્યું. એણે નાટકીય ઢબે સામે લખેલું હોટેલનું નામ બતાવ્યું. અમે હસી પડ્યા. આમ અજાણ્યા દેશમાં અમે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. તો આ આપણે ડિસ્કશન કર્યા પ્રશ્ન બીજાના. પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. મેં તમને આ ક્વેશ્ચન આન્સર તો નથી જ લખ્યા, કેમ કે બહુ જ મોટા છે, તો પણ મેં તમને કઈ જરૂર દીધા છે. તો તમે એક્ઝામ્સ આપવા જાઓ ત્યારે આ વિડીયો એકવાર સાંભળી લેજો અને ધ્યાન આપીને સાંભળજો, જેથી તમને યાદ રહે. Thank you for watching my video and subscribe my channel Gujarati Book Study. Once again, thank you.